ઠંડી જબર પડે હા ભૂલ્યા મન માતા ને ચીવી ઠંડી પડે નહીં કોઈ યાર સદેવા તું તાન કોઈ મારું ભૂત છે ચી વાત કરી રહ્યો તું એ સારું કર્યું તે મને યાદ કરાય મારા મને કોઈ ગરમી પડે હા તારી ચમ દોઢાઈ કરી રહ્યો હી તું અઢાઈ ના કરું તો શું કરું તમે ડાયરેક્ટ ખાઈને તાપવા બેસી જો સોના મને ઉભા થઈ જાઓ ભાઈ તાપ હળકા તો તાપવા તો બેહું જ નથી વાત કરી તું તો ના ના ઉભા થઈ જાય કોઈ તાપવું નહીં લાકડા લઈ આવો છો હાલો આઈ ગયા હોય કે આ પડેક લે તું તો હળગા જેટલા હળગાવો એટલે લે એ આ લાકડા હું લાવ્યો મારા તાપવા માટે તારા તાપવું તું લાકડા લેતા જા હે અલે તારા આટલા બધા લાકડા પડે તું મને લાકડા લેવા મેલી તો તારા આટલા બધા લાકડા હળગવું હોખું મારા તો કોઈ હળગવાનું નહીં મારા તાપવાનું છે તારા હળગવું છે બોલ હળગાઈ મારું તો પછી તાપી જાય તો બેહીન ના ના તમે ઉભા થઈને જોયો લેતા હો લાકડા હો અલે પણ આ પડે જ છે યાર આ બાળે જા પટી જાય પછી હું લેવા જાય ના ના એવું કોઈ કરવું નહીં પેલા લાકડા લઈ અને વાઈન બેહો પછી તાપવા મળે એમને તાપવા નહીં મળે ઓ તો મને ઇમલીમ તાપવા નહીં દે ના નહીં દઉં તાપવા અલ્યા તારી એક બાજુ ઠંડી એવી પડે હન હવે તાપવું હશે તો થોડા ઘણા લાકડા વેણી લાવવા પડશે હારું તું હળગાઈ જાય ને હું બર્તન લઈને આવું હા લઈને આવો જો હળો વળી આ તો અહીં લાવ્યો તું આ તો વાયથી અમારું જ છે લાકડું મીટ લઈ લેવો એક લાકડા તો હારું હેડ હું આવું હાર જો હળો આવી જાય ડાયરેક્ટ તાપવા જુકા આર્યા મહેનત તો કરવી ને ડાયરેક્ટ તાપણું તૈયાર હોય ને તરત આવીને બેસી જાઉં હું તાપવા હું એમનું ના તાપવા દઉં હજી મને ખબર નહીં મારે અને મને લાકડા લેવા જ મેલ્યો હા પણ વાયકન તો નવરા લીલા સમ કોટા ઉજ્યા લાકડા વગર તો મારો વર્ષે તાપવાય નહીં દે પાહો ગમે કરી લાકડા તો લાંબ જ પડશે તાપવું હશે તો જેવો તાપા હે એકલો એકલો ચંપુલાલ તમને હંગાત એ માટે મેં લીધા એ બરાબર છે જો કોઈના વાળું બોલવાનું નહીં જે જીતે એનો જીતેલો કહેવાનો અને જે હારે એનો હારેલો કહેવાનો બરાબર કશો વાંધો નહીં એવું જ કહેવો ઓ વાહ અને સાચું બોલજે પાછા જૂઠું ના બોલતા ના ના હવે હું સાચું જ બોલું ઓ વાહ વેચાઈ ના જતા ને મજા નહીં આવે પાછા ઓ ગંધાર ઓહો તમારું બાઈક નહીં ભળ્યું તે હોર્ન મારી રહ્યા હો બાદ નીકળો કા હવાઈ ગયા હે દાડા તો મોટી મોટી વાતો કરતા હતા આપણને ઠંડી ના લાગે તમે કોઈ એટલા આપણે બાઈક લઈને જઈએ લેહડા હવે ઘરની બહાર નીકળો હેડો 3 કિલોમીટર નો રેસ લગાવવાનો છે એ તો ખરે ખબરું પડી જાય કે કુણ ચેટલા મોહ આ તે લે હેડો તૈયાર થઈ જાઓ હેડો અમે તો તૈયાર થઈને આવી ગયા હા તે બારો અમે તૈયાર જ છે શાંતિ રાખો ખાલી બૂટ પહેરી જવા આ તે બૂટ પહેરો તમે તો જે કરવું એ કરો છો ના પાડી અમે યાર હા એ તો જોઈએ કુને ઠંડી લાગે કુને નહીં લાગતી આ ચંપુલાલના હંગાત લીધા પાછા ચંપુલાલના ભાગીદાર કર્યા હી ના ભાગીદાર કોઈ કર્યા નહીં સાચું બોલવા માટે અહીંયા હંગાત લીધા હી ચિયો જીતે છે ચિયો હારે છે ગમે તે એક બાજુ કહેવાનું એ તો વ્યવહારિક છે હા. હાથે હાથું કહેવાનું હો જો ખોટું કીધું ને તો ભાઈ મજા નહીં આવે પાછી હા ચીટિંગ ના થવી જોઈએ બીજું કોઈ નહીં લેડો મારો મને હજી બાઈક વાળવા દો બે બાઈક હંગાત લેવા નહીં ખબર હે ને હા એ તો ચોકમાં તો હેડો હા હેડો નાખો મને લાગતું નહીં કે આ મારે એકલા હી ઉપડો અલ્યા તારે આ તો લીલા સી હવે આટલામાં તો બીજા લાકડા હી નહીં વાહ અસલ બળતણ તો આ પડ્યું લાય રાતનું કોણ પાળવાનું હ સોના મોના લઈ અને નીકળી જાઉં ચાંદની વાતનો વાયદસી થઈ રહ્યો તો પેલા નજર પડી હોત તો ચાંદનો લઈને નીકળી જોત કોઈ દેખાતું નહીં ફટાફટ પૂળા લઈ અને નીકળી જવા દે આનો તાપ જબ્બર થા તઈને લઈ રહેવા દે હું કા ઉસા લઉં એ ચોર
પૂરા ચો લઈને હેડે લે પેલા કઈ તાપ થાય નીકળ બાળવા. એટલે આ પૂરા કોઈ બાળવા માટે મેં આટલા મેલ્યા લે હે જેના પર બોલ્યો નિમલીમ તાપવા દે એમ હતો નહીં. મને કે બળતણ લેતા તાપવું હોય તો મેં લાકડા ઘણા ગોત્યા પણ જો લાકડા મળે નહીં. કોઈ કેમ તમારે પૂળા હોવાનું નજર પડી ને એટલે અમુક પૂળા લઈ જવા દે. ખોટું નહીં બોલું, સાચું બોલીને લઈ જવું. લઈ જવા દે ને. હા એટલે કોઈ આ પૂરા બાળવા માટે નહીં સમજ્યો. આ પૂરા મેં મારી ભેંસોને ખવડાવવા માટે આટલા ભાગ કર્યા છે. રોજ ભેંસો વાળામાં દોવા જાઉં ને એટલે મારી ભેંસો પૂરા ખાઈને તાણી દૂધ આલી. એટલે હું છે ને મારા જો કાલેર છે ને એથી પૂરા લાવીને આટલા ભાગ કર્યા એ સવારમાં લઈ જવા માટે સમજ્યો. કોઈ બાળવા માટે નહીં ભાગ કર્યા. આટલા પૂરા ભાકર આટલા ચોર 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 ના કરશું, કોઈ લઈ નહીં જો. આટલા ભાકર દે હમા લે બસ જો બીજો આર્યો. એ આટલા ભોકર પેલા લાકડા ચાલો. એ લાકડા રે ને સવારે ચા મેળવા માટે ચૂલા આગળ નાખવા માટે મેં લીધા ઈ સમજ્યો. 2-3 તો આલો. હવે જ્યાં નકા હમણાં બીજી વેટાળું એ ખેડવા કરવા છે ચોર. 4-5 આલી ઓછી. આ તો નેકડા કર હોય આબાનું નહીં લાકડા બાકડા લેવા. અને ચોર ચોર ના કહેવાય. કોઈ નહીં તમારા હોનાના દાગીના ચોરી દીધા. એટલે આ 50 રૂપિયાનો એક પૂળો હ સમજ્યો. અને તું બાળવા માટે લઈને હેડે તો 150 રૂપિયાના 3 પૂળા હે. હા જાઉં છું. નેકડ હોય કણ રહેતો નહીં આવતો નહીં. હા હા મારા ઓળશા ચોરો આ બાળવાના વસ્તુ છે, બાળવાની વસ્તુ છે. હવે મારી વાત સાંભળો. હા આપણે 3 કિલોમીટર જવાની બોલી છે બરોબર. બરાબર. હવે આ બાજુ બજારમાં જવું છે કે આ બાજુ મમાના મંદિરે જવું છે કે હાઈવે જવું છે બોલો. હાઈવે નહીં જાવું કે બજારે નહીં જાવું, મોમાના મંદિરે હેડો. ચમ કઈ શેતાર ને એટલે હમી ઢાડવા છે. એવું એમ ને. ઓહ આજે કશો વાંધો નહીં, આપણે તો રાજી છે બરાબર છે. આપણે ઓછી બાઈક ચાલુ કરીએ બરાબર. હા મોમાના મંદિરે જે પેલો પગ એ રે જીત્યો. બરાબર છે, વ્યવહાર કે છે. વ્યવહાર કે છે ને. ઓહ ચંપુલાલ હા બોલો. હજુ તમને કહી દઉં છું હો, વ્યવહારમાં બોલજો પાછા. કશો વાંધો નહીં, આપણે વ્યવહારના પાકા ઈ પા. ઓ વાહ, મારું ના ખેંચતા કે વાયરું ના ખેંચતા, જે જીતો એના હમું ખેંચવાનું. બરોબર. ઓહ જો અન્યાય કરીને તો પછી રાવણા વચ્ચે તમારી આબરૂ કાઢ્યો પાછો. એટલે ભલા મોણા તમને વિશ્વાસ હું પાછો જતો રોડો જતા રહો, હું નહીં બોલાવ કોઈ તમને હો. જતો રહું બા. ના તમારે નહીં જવાનું યાર. તો પછી તમે સાચું બોલો એ માટે તો તમને હું હંગાત લઈને આવ્યો ભલા મોણા. એટલે પણ મેં સાચું જ કીધું ને, મેં થોડું ખોટું કીધું તાણ કોઈ ઇવન. ના ના એ ખોટું કહી જ નહીં, પણ જે હશે સાચું કહી દે. હા બરાબર જીત્યો તો એલા એમ કહે કે બા જીતી ગયા, તમે બરાબર. જીતશો તો એ કહે કે લાલભાઈ જીતી ગયા. બરાબર છે. બરાબર ને. ચાલો. હંગાત ચાલુ કરવાનું હો બાઈક ને પકડો. હા અને ખબર છે ઇનામ ઓહ કેટલું છે? 500 રૂપિયા. હા એ ઓર રાખજો પાછા, નકર જીતીને પછી એમ કહેજો 1000 રૂપિયા ઇનામ હતું. ના ના એ તો વર તમારે રાખવાની, ભૂલવાની આદત તમારી છે, મારી નહીં યાર. ના ના અમે તો કશું ભૂલતા નહીં. અમે તો ટાઈમે તમારા ઘરે આવી ગયા અને વાયકણા ઇનામે યાદ કર્યું. આ તે લેહાડો જોઈએ. હા પકડી લેજો. હા હા જબર આગ પકડી હો. હા ઠરી ગયા ને ઠરી. હા લે દી લે ચોય બળતણ નહીં યાર. એ તમે એક કટકો લઈને આવ્યો બર્તન ને હે? અલે આખા ગામમાં ચોય બળતણ નહીં યાર. ચોય ને મળે બર્તન. મારા આવી વાને કેવી રીતે કેવું, બળતણ તો છે, બળતણ ને તો મને માર ખવરાય. પણ હવે મેં માર કાઢી ને કાઢી ના હોય તો આને ખવરાવું. હું એકલો હું કા ખાઉં? બોલ્યા હા બળતણ તો છે પણ તારું કામ નહીં, તું એથી બળતણ લાઈન બતાવી કી. મારું કોમ નહીં તો ભાઈ તારું કોમ તો તું ચમ પાછો આવ્યો? તું લઈને ના આવી બર્તન. ભાઈ મને તો બીક લાગે, હું તો ચોખ્ખું સ્વીકારું મારું કામ નહીં, હું બળતણ લાયકું. પણ જે જગ્યાએ બળતણ હે ને એ કણી તું ના લાયકી. ભલે તારી ગમે એવી હાઇડ્રિક બોડી રહી પણ તું એ જગ્યાએ બળતણ લાઈન ના બતાવી કી મને. ચમ ના લાઈ બતાય, હું બિકન સસલી હું. ભલે તું બીવા તો ના રહ્યો પણ તારું કામ જ નહીં, તું એ જગ્યાએ બળતણ લાઈન બતાવી મને. તું અહીંથી બળતણ લાઈન બતાવીને તો હું તને ખરો ગણું.
એટલે આ સદેવા તું કહેતો કે તે નદીમ જા તો નદીમ થી પારો બોધીને હોય લાવ તને ખબર નહીં હજી મારી. નદીમ જવાની જરૂરી નહીં બોલ્યા ગામમાં જ બળતણ હ પણ તું નહીં લાયકી રહેવા દે સોનો મોનો તાપ તારું કામ નહીં ભાઈ. એટલે હું લાઈન બતાવ મદે શરત માર ખાલી જો લાઈન ના બતાવ થઈ રહી બસ. લે થઈ ગઈ શરત તાણી જા મારી વાતો પર હા જેઠાબાન તો જા અને નાકામાં તૈન પૂરા પડે છે બરાબર બળતણ થાય એવા જા એ લઈને આય ત્રણ પૂરા પડે ને ઓહ ત્રણ પૂરા હોય લઈને ના હલકાવ થઈને તાપીએ બે જણા બસ. કશો વાંધો નહીં જોઈએ કોણ શરત જીતા. હા તો હું જીતી બતાવ તું જો ખાલી. વાહ હો જ્યા મેં માર ખાધી હે જેઠો બાવ આવવાને પકડશી આ માર ખાઈ ચો જાહી. હા સદેવા આ પૂળોની વાત કરતો તો પણ જેઠોબા ઊંઝ્યા હે જેઠોબા હા ઊંઝ્યા હું આ ત્રણ પૂળા લઈ અને નીકળી દઉં. એ ચોર એ મેલ મેલ તું એ પૂરા ભોય મેલ ચમુ કરવા તમારું પૂળા તું ભોય મેલ પેલા હું કરવા એટલે ભોય મેલ આ લાલો હા અને આ બાજુ આય શું છે આ બાજુ આય તારું કોમ છે બોલો. ઓ બાબા પેલા ના વયથી કાઢ્યો તે તું આયો પૂરા લેવા એમ ને હે આ પૂરા કો બાળવાની વસ્તુ લે યા આ તો બેસન ખાવાની વસ્તુ બળાતા હોય લે પૂરા બળાતા હોય યા પણ લાકડા ને એટલે પૂળા બાળી શું કરીએ કોઈ ઠંડી ચીવી પડે. પૂરા બાળવા હોય ને તો તમે વેચાતા લાઈન બાળો કોણ ના પાડે છે હવે મારા પૂરા ચો બાળવાનું આવે છે લે તમારે યા પણ તમારે હાલ કશા કોમ આવતા બાળી નાખીએ તાપ કરી નાખીએ. એ કોમમાં જ આવી પૂરા સમજો એ પૂરા છે ને મેં ભેંસો ખવડાવવા માટે આટલા લાઈન મેલ્યા સવારમાં હું ભેંસો દોવા જાઉં ને એટલે લઈ જવાના એ પૂરા સમજો હેડવાથી હેડવાંકર ચોર આ જવું જવું હવે હું જાગતો જ રહ્યો તો મને ખબર હતી તમારા ઉપર મને વિશ્વાસ નહીં આવતો તમે છે ને આ બેહવાનું ઈકન રાખ્યું છે ને તા ફળગાવો ને એટલે તમે જેને તેના લાકડા બધા બાળી કૂટો એટલે જ હું આટલા બાર ઊંઘો વર રાખીને સમજ્યા મારા મને તમે ઊંઘી ગયા એટલે હું પૂળા લેવા આવ્યો તારા તો. ભલે ઊંઘી જા પણ અમારે 4 વર્ષો હોય કોરે મોરે ભમતી હોય સમજ્યો હા રવિ નહીં આવું બસ જો આ બાજુ આવતો ને એવું કીધું સારું નહીં આવું હવે. આ નકા મોઢામાં દોવાથી બધા પાડી નાખે આ બાજુ આવ્યો તો ના ના તો બત્રી રાખવાના હે. આ તો હેડવાન કરી રાખવાના હોય તો આવતો નહીં આ બાજુ અલ્યા તારી સદેવ મારા વર્ષે મને માર ખવડાવી એને કીધું ને કે જેઠો પાહી કીધું હોય તો હું આવો તો જ નહીં. મને નહીં લાગતું બોલ્યો પૂળા લઈને આવે ઇમલી મે આવશ્યક નહીં. ઓ બાપા રે તારું ભલું થાય તારું તારે કેવું જ તું કે જેઠોભાઈ કઈ ઊંઝાઈ હોર રાખજે. તારા તો લે હાથ છે કથોડો છે ચિયો આજો તારો હાથ અથોડો હાથ નહીં. અલ્યા માર મને પડી હતી એટલે મને એવું થયું હું એકલો હું કા માર ખાઉં બોલે માર ખાય એટલે તને પાણી ચડાવીને મેલ્યો તો તારા કારણે મેં કેટલી બધી માર કાઢી કે મને પડી ભાઈ મુએ કોઈ એમને કોરો નહીં આવ્યો મને તો ગભોય દુખ. સોનો મોનો તાપવાન કર ભાઈ તાપવું હોય તો આવા ઝઘડા જ રહેવાના શિયાળા પણ હવે ઓર રાખવી પડશે હો ભાઈ હવે આવી કોઈને તો જવાય નહીં. અલ્યા શું કરીએ કે ચોય કે ચોય બળતણ મળતા જ નહીં રસ્તામાં પછી કોકના ઘેરથી જ ઉઠાવવું પડે ને યાર. કાલના આજ બે જણા પહોંચી જઈએ લાકડા લે નદીમાં કોળીઓ ગભે કરીને. આપણે 2 જણા પહોંચી જઈએ અને વાહના છોકરા મફતમાં તાપે જાય પછી. પણ વાહના છોકરા બેહવા જ નહીં દેવાના આપણે બે છીએ ધોકો એને જ બેહવાનું દોડાવવાના. અલ્યા ભાઈ રસ્તામાં જતો હોય પછી બેહી જાય આપણે જેમ હેડા સહી હેડવા દે ને ઉસીના લાકડાનું વધારાનો હાથ બેકવાનો જેઠાબાન તો કે જાય તો જાજી ભાઈ એ માર ખાતો વધારે પડી કું ઓય લે વધારે પડી ગયા. ઠંડી તો જેને લાગે એને લાગે આપણે ક્યાં લાગે છે આપણે બળદના ફર્યા આજે જોઈએ હજી તો મામાનો પતિ ઘણું ખૂબ છે હો આજે તો આજે જોઈએ તમારા આ બાજુ પણ લગા પોણી વાળ્યું એટલે ઠંડી વધારે ચલે પોણી નહીં વાળ્યું
આગળ જવા દો, હજી આગળ ખેતર આવે એટલે ખબર પડી જાય હો. પાછળ પડી ગયા, પાછળ પડી ગયા. પાછળ નહીં પડ્યો, એનો ખાડો આવ્યો ને એટલે. પેલો હું આવી ગયો. હારું કરજો. સારું કરજો. જીતી જો, જીતી જો. ભાઈ આપણા મારી બે જણ તમે વાત હવે હા. ભાઈ બા લાલબા જીતી ગયા હો. હા? લાલબા જીતી ગયા. એટલે આપણે જીત્યા. જોઈ તું જીત્યો. તમે હારી ગયા યાર. જો ચંપુલાલ આ ડોહો રહ્યો ને વારે ઘડીએ ફરી જાય, એવાનો ફરો ના કરાય. આ તમે લાય ને એ સારું કર્યું. તમારા જ મોણસ કે હું કદાચ હું તમને લાવ્યો જ ને તો એના રીતસર ના માનવા દો થો પાછા. અલ્યા બા લાલબા આગળ તો હતા યાર. હા ભાઈ કશો વાંધો નહીં, તે રે જીત્યા ભાઈ. હા પૈસા દોડ. હા પૈસા થોડા હાલવાના હોય, એ પૈસાનો નાસ્તો મંગાવી દઈએ ને આપણે ત્યાં નાસ્તો કરી જઈએ. ઓહ તારી, આપણે એવી વાત નથી દી હો. આજે વાત ના થયો તો હું પૈસા જીતેલા લઈને ના જવા વાત કરો, ઘેર નાસ્તો મંગાવવા પડે. ના ભાઈ ના, એ અમારી મરજી. આ ચંપુલાલ ને બધા ના ખાઈએ આપણે. ના ભાઈ આપણે નહીં ખાવ. હા આપણે નહીં ખાવ. બસ નહીં તમે ખાઓ? પૈસા નહીં ખાઓ. 500 રૂપિયા લાવો. ઠરી ગયા યાર. ઠંડી કેવી વાઈ ખબર પડી ને, જોઈ ને આ ઠંડી તો એટલે શું? ગુજામ છો મૂકો પંજો. તારા તમે બે જીત્યા હવે ગમે તે તમે જીતા કે જીત્યા હોય આ મને અમે મળી લે. હું આ તો તમને ઘેર બોલાવા હે હે હા હા અમને શું મળ્યું અમે. આ તો હું જીત્યો તો મળો, પણ હું તો જીત્યો નહીં ને. અમારા વાદે તમે શું લે સ્વેટર પહેર્યા વગર આયા છો? તે તમારા ને તમારા મું ઢાઢે ઠરે લે. એ તમારે જોવાનું ઘેરથી તમારે સ્વેટર પહેરીને આવવું પડે ઘે. હાય. કેમ બેઠા લેહડો ઘેર, હવે હું કોમ છે હોય ભાઈ. એ તો અમે આવે તમે તો જો. ના ના હેડો કી ના એ તો અમે આવો પાછળથી નહીં કોઈ. કેમ અમારે આબુ છે તો આવશે તારું કોમ ભાઈ. ના. મારે તો પૂરી થઈ ગઈ. આ તે હાથો જવાબ આલો. ઠંડી વાય કે ના વાય તમે આ ઠંડી ના રે ના, અમને વાવતી છે વળી. હે અમે ના વાવી ગયા. તો પછી આજના છૂટા હાથ રાખો કે ઓમ ચમ કરો હો. આ તો ટેવ પડી ગઈ ને હાથ જતા ને તારની. ટેવ નહીં પડી જી. ઓય મોમાના મંદિરે આ ને એટલે એક બાજુ તળાવની ઠંડી, એક બાજુ આ લીલોતરી થેલી અને બધી શાકભાજી વાવી હે. કોઈને ઘઉં વાયા હે, કોઈને કપાસ વાયો હો, બધી અલગ અલગ લીલોતરી હે ને એટલે એની ઠંડી. હમણાં સિટીમાં જવા જ ને તો એકણ ગરમી લાગો એટલે હું એ જવા ના પડી. અને હાઈવે હેડ્યા હોત ને તો ખટારો સાઈડમાં થઈને જાય ને તોય ગરમી લાગે.
એના કારણે કીધું એ ઠંડી લાગે નિકલ લઈ જવા દે. આ ત્યાં અમે કોઈ થોડા કોઈ ઠંડી પીવાઈએ છીએ, અમને થોડી ઠંડી લાગે હા. એ તો હવે ખબર પડી જ ગઈ તમન, હું જીતી ગયો એટલે. હો આ તમે ત્યાં જો અમે તો આવા પાછળ હેડો આબુ હોય તો કહું હજી. ના રે અમે તો આવા ઘડી વાર રહીએ, હા ઘડી વાર રહીને આવે. વધારે ઠંડી નહીં ચડી કે ના ના નંબર ઠંડી લાગતી નથી. હા ત્યાં આવજો હો. હારું હારું. ચડક બા આપણા વા જંપુલાલ હા તમારા કારણે હું હાર્યો ભાઈ. ઓ તારી જો કે અંગાત લાયા તમે બોલ્યા હતા કે સાચું બોલજો જે હોય. હા પણ હું એમ નહીં કહેતો તમે સાચું બોલ્યા છો, ખોટું તો કોઈ બોલ્યા નહીં, બરોબર છે. પણ તમે મારા બાઇક ચડી બેઠા ને એટલે મારા બાઇક નું ટાયર દબાણું ને એટલે વધારે ના હેડ્યું એટલે લાલભાઈ જીતી ગયા. હટ તારું ભલું થાય કાઢિયા. કાઢ્યા વાત સાચી છે, આઈ ગયો તે. લાંબા હુરા ને કહેવાય હુરા તમે તો. એટલે પણ જે સાચું હોય તો કેવું પડે કે નહીં. પણ બાઈક કોમ કરો હા. ભલે તમે હારી ગયા પણ કોટી ચાલો શું લેવા? ઠંડી વાવા. આ તો અમને હું ત્યાં ગરમી લાગે હે. આ ઠંડી લાગે તમે તો આ બગલમાં હાથ ઘાલીને બેસી જાય ભૈયા. શું કરશો ઘેર જાવ તા ક્યાં તો જવું જ પડશે કે ઓય બેહીને નાખી રાત તો હોય ને ઓય ઉકલી જઈએ સમજ્યા. આગળ જાવડો શું ઠંડી વા આપણે ઠંડી ના બે જ પાછળ હટો. ના ના અમારું બાઈક અમે જ ચલાવી લઈએ. આવો સોના મને પાછળ બેહો આવી ચલાઈ જાય. લોડો જડ જડ લેડો પણ બાઈક આપણે શું કાયો ગાજુ નહીં કોઈ. હા તો બરાબર. હારી ગયા ખબર. હારી ગયા પણ આ ઠંડી હા ભલું કરજો મામા. હવે જઈએ અમે ગયા હો. હવે હવડા જવું પડશે હો. મોમાં કહ્યું કે ઘટના ખોટા હતા ઘેર પડી ગયા હતા. શું કરવાનું મારે? હું આ પૂળાની વર રાખીને તો આટલા બાર જ ઊંઝ્યો તો એ મારા વર્ષે હારે આવીને પૂળા લઈ ગયા. હવે શું કરવું મારા વાવાને? કશો વાંધો નહીં, પણ એરિયા છે ને બાર ચોકમાં જ તાપતા હશી. જઈને એવા મારું ને બે જણને ખોર પાડી નાખો. ઈવન ને જવા દે મને ચોકમાં. આર્યા મારા ઓળશા ચોકમાં તો નતા તાપતા, ઘેર આવતા રહ્યા લાગી તાપીન. ભૂલ્યાઓ એ સદેવા હા એ ઓય આવજો. ભૂલ્યો ને બે જણા આઈએ. એ ઓય આવ. શું છે? તમે તાપીને આયા બે જણા? ઉવા તાપીને આયા? તાપીને આયા એમ ને? ઉવા. એટલે મારા પૂરા તમે હળગાઈ નાખ્યા એમ ને? ના રે અમે તમારા પૂડા નહીં હળગાયા. હાચું બોલો, ચમ મારા પૂરા હળગાઈ નાખ્યા તમે લ્યા? સાચું કહીએ અમે તમારા પૂડા નહીં હળગાયા. વાહ તારી, હજુ તમે જુઠ્ઠું જ બોલશો એમ ને? હવે મારા ફેર તમને બે જણને મારવા પડી એ પેલા હાચું બોલી જો ને પૂરાના પૈસા મને આલી દો. સાચું કહીએ અમે નહીં બાળ્યા તમારા પૂડા. એટલે તમે તો બે જણા આયા હતા વારા ફરથી મારા ઘેર પૂરા લેવા આયા અને પછી હું હુઈ ગયો એટલે ફેર તમે આયા ને પૂરા લઈ ગયા. ના ના અમે તમારા પૂડા લઈ જ ગયા નહીં. તમે પછી અમને મારીને કાઢ્યા હતા ને એ પછી અમે તાપતા હતા અને કાળો આવ્યો ને બોલા હવે લાકડા ના મળે ને તો મારા પાસે એક આઈડિયા હા. હો આઈડિયા હો. આપણે બધાને ચપ્પલ લાવશું અને ચપ્પલ બાળશું. ચપ્પલ થી જબ્બર તાપ થાય. ચંપલ તો વેણવા જવું પડે, કોઈને લાઈન પડે નહીં. કો માર ઘરે તૂટી ગઈ. તેમ જેઠાબાની માર હજી ભૂલાતી નહીં ખૂતે ને. ચોહે ભૂલાય વળે એવી થાપો ચોડી ને તઈ ચાર વેટાડી મનતો. તને એકલા નહીં ચોડી ભાઈ, મને ચોડી હી. હજુરી ગભો દુખો મારતો. પણ ખરેખર આ ઠંડી ચેવી પડે નહીં બોલે. ઠંડી તો જબર પડે હા, એટલે તને તાપ હળગાયો હો. હા મને તો એવું થાય તાપીને તાપી બેહી રહું, ક્યારે જ ના જવું. તો બેહી રે. લે તાપ આવી લે તાપ. અરે તારું ભલું થાય, તારું કાળિયા. આવું કરી લે તે. તાપા નતો જતો મને. હવે તને ના તાપવા દઉં કદી. તો અમે તને તું ચો તાપા દેતો તો હું આ તો તાપા એટલે એ તો મેં તને કીધું કાળા લાકડા હતા, તું કે ના લાકડા તો જોર આવતું તું. એ લાકડા ના ચોય લાવું લાકડા વાત કરી રહ્યો એ. તો ગમે તે લાંબા પડી વાત કરે તાપવું હોય તો. હા તારો સત્યાનાશ થાય તારો. લે તાપ્યા વગર રાખ્યો ને તને અમે. રાશો જ છે ને તાપ્યા વગર. તો તાપા દીધો તાર મને તે. સારું ભાઈ ઉપર આવી ઉપર જે તું ઉપર હોય કોઈ રાશિ નહીં, પાણીના રેલા બેસતા કરી દીધા ને. હવે ઘેર જઈને હું તો હાડો.
એ તમે ઊંઘે તું નીકળવા કરજે ભાઈ નીકળવા માર ખાય હમણાં હાલ ખોટી હમણાં એ બોલ્યા હા કોને હું મેટલ હતી પાણી હું મેટલે ખબર હે હા તારી મોર હવે તાપવા તો મેં ના પાડી દે બે દિન થાપો ચોડીને કાઢે તો ઘેર મુકો જાવ લાકડા લેતા હે ઓહો રીમા આલ્યા પાણી વીડી જાય એટલા ઘેરથી ડોલ ભરીને આયા હે વેડવા પાણી પીસ્યા કશો વાંધો નહીં લે હેડ હવે તો હું તાપે જો અને બધા પાણી વેડ દીધું હવે હેડ ના- ઘેર જઈને હુઈ જઈએ હેડ આપણે હવે અમે ઘેર જ જવું પડશે તો પછી અમે આઈને હુઈ ગયા એટલે આ પૂળા તમે બે જણા નહીં લઈ ગયા એમ ને ના તો પછી મારા પૂળા કોણ લઈ ગયું તાણી લે એ અમને શું ખબર કશો વાંધો નહીં જે લઈ ગયો એ બરાબર હા તમે બે જણા હેડો મારા હંગાત જે ચોર હોય એ ચોરને આપણે ગોતીએ તારે રાતના અને પછી તમે ઘેર આવો પણ તમાર પુળન ચોર તમે ગોતો અમે શું કઈ હેરાન થઈએ અમે જો પુળા લેવા દીધા હતા તમે ના ના હેરાન તો થવું જ પડશે જેમ કહે પૂળા પહેલા ચોરી કરવા માટે તમે બે જણા આયા હતા તમે મને આ વાત કરી તો હજુ મને મન્યામાં આવતું નહીં એટલે તમે હેડો બે જણા મારા હંગાત હવે આ રાતનું પુળન ચોર ચો ગુચ્છું ગો એ તો ગોચ્યું તમે તાર બે જણા હેડો મારા હંગાત લેટ લે બોલ્યા હેડ હેડો હે જેઠાબા હા તમે રાતના મને આ પુળન ચોર પકડવા લઈને હેડ્યા પણ પુળન ચોર પકડાવા કેવી રીતે તમે સમજ્યા નહીં તમારા ગોળ કોક ઠરતો જ આ પૂળા ચોરી ગયો છે બરાબર એવું તમે કેવી રીતે કહી કો આ શિયાળો છે બરાબર હા ઠંડી પડે છે એટલે ચિયોક તાપણું કરવા જ આ પૂળા ચોરી ગયો છે બાકી ભેંસોને ખાવા માટે તો આ પૂળા કોઈ ચોરે નહીં વાત સાચી રાતના જ કોઈ ભેંસો ખાવા માટે ચોરી ના કરે હા એટલે જે ચોરી ગયો છે એ રોજ તમારા ગોળ તાપણી કરી અને તાપતો હોય છે એટલે આપણે પકડી લેવું એટલે હેડો આગળ ઓ એટલે આપણો ગામમાં ફરવાનું જો તાપડું થતું હોય ઈ જ જોવાનું ઓવા જવું તો પડશે જ કી મેકા હે ને કોક પેલું કોક હળગા ઓહ તારી ચોર તો હાર્યા જ લાગે છે મને લે હેડજો ઈકણ હેડો લેવડો ચેક કરીએ એ બા હોય તો ધૂળો બહુ આવે બીજો નાખો કે પૂળો એટલે આ શાંતિ રાખો કે ભાઈ એકી દાડે દિવાળી ના કરવાની હોય આ હળજી રે પસંદ આ છે મોય હાય પૂરા તો મારા જ છે એ ઓય હું કરો છો લા બે જણા આવ જેઠાલાલ ઓય હું કરો છો તાપતા તા ભાઈ તાપણું કરવા બેઠા છો એમ ને ઓવા બેહી જા તમે ના મારે તો નહીં તાપવું પણ આ પૂળા લાયા ચોથી તમે પૂરા તો જેઠાબા તમને દેખાતું નહીં ઈવન હું પૂછો હો આ તમારા જ પુળા હી હા હા એ તો મને દેખાય છે આ મારા પૂળા હી એ હું ઓળખી ગયો પણ ઈવાના મુઢે એર્યા બે જણા કઈ તો હારું અરે જોજો એ ચંપુ એટલે ઝાડ ચીવે આ જોજો અલ્યા મેલકી ઢાડ વાળા સોનો મોનો મેલે પૂળો આ બાજુ રાત ઉડી ગઈ હો આ પુળા અમે હાથમાં પકડ્યા તણ બેવાના ગાલ હુજવાડી દીધા હતા ઈવને તો આખા હળગાઈ દીધા લ્યો તું શાંતિ રહેશે હવે તું વધનું પડતું બોલે નહીં એ આવ આ બાજુ આય આ બોલો ને એ ચંપુડા આ બાજુ આય આ પૂળા ચોથી લાય એમ હાચે હાચું બે જણા બોલી ગયો આ પૂરા તો તમારે ઘેરથી લાયા મારા ઘેરથી લાય મારા ઘેરથી તમે ચાણી લઈને આવતા રે લઈને કેજો પેલા તમારા ઘેરથી ચાન લાયા એમ હા અમે ને ચંપુલાલ બે જણા બાઇક લઈને આવતા હતા બરોબર ના ઠરતા હતા બરોબર ચંપુલાલ શરત પાડતા તો પાડી દીધી શરત જીતવા વાળો મારે વર્ષે જીતી ગયો અને આપણે આ ઠંડીના એવા થઈએ છીએ મને માતાના એ ચંપુલાલ એક કામ કરો બોલો ના મને તો લાકડા ખોડજો હેડજો તાપ કરીએ લાકડા ખોરવાય ઓવા મને માતાના સ્વેટર પહેરીને ગયા તો સારું બે ગરડી લાગે અલ્યા તારો ભલો થાય તારો ચંપુડા અલ્યા તારો ભા આ જાડું લાકડું ચાણા હળગીને ચાણા આપણે તાપસી લે કોક ફટાફટ હળગા એવું લાગી બીજું તો કોઈ હે નહીં ચંપુ હા પૂળા પડે એક કામ કર આ બધા પૂળા લઈ લે હાય
તાપે તો ખરા વૈકન નાખવાય અલ્યા ઓય નહીં હળગાવ હેડ પેલા મેદાનમાં જતા રહીએ જાણ લે આ પકડી બેહી જતી હાય જેમ તેમ કરીને આ ઠંડી વાળવી કે ના વાળવી જલ્દી ને કોઈ પાડી જા બા જા ઉભો રે બેહી જાય હાય હવે ખોડ સોડી ગયો હવે છે ને શરત ના પડાય હો આ ઠંડીની ઠંડી બરાબર ની લાગી એટલે તમારા પૂરા હળગાઈ દીધા ઓ તારી એટલે હળગાય એમ ને ઓ વાહ બરાબર ની આ બાબા રે આ બાજુ આઈ લે તમને ઢાઢ લાગતી હોય તો મારા પૂળા ચો હળગાવાનું આવશે લે આયા તમારા ક્યાં લાકડા નહીં હળગાવો કી લે આયા જેઠાલાલ અમે બરોબર ના ઠરતા હતા બરોબર છે અમે જાડા લાકડા ભાડે કો જાડા લાકડા ચણા હળગી ચણા અમે તાપી ના કરતો કો પૂડા લઈ લે હળી ચોપ છું ભડભડાટ ભડકો થા આ મારા પૂરા હળગાયા એની જગ્યાએ તમારા બે જણના એક એકનો પગ હળગાઈ દીધો હોય તો હું હતો લે હું હતો લે યા પણ યાર અમે શરત પાડવા ગયા નહીં શરત ના ભેળાઓ હવે મારી વાત સાંભળો મારા 3 પૂળા હતા 3 પૂળા તમે લાવી દીધા હોય બરોબર ને હળગાઈ બાળ્યા હવે એક પૂળાના 50 રૂપિયા 3 પૂળાના 150 રૂપિયા લાવો જલ્દી તે ચંપુ હાલ દે જા બા તમે હાલ દો તમે શરત પાડી દી મેં પાડી દી આ તે શરત હું થોડો જીત્યો વાત કરે જીતવા વાળો જીતી ગયો ને ઘેર જઈને હુઈ ગયો એ તો હવે તમારી તમારા જોવાની. શરતના મારો ગોળીને મને મારા પૈસા આલો નકા ફેર હમણાં વગર રાતા બંધ કરી નાખે આ શિયાળાના બે જણના મારે ને તો હોર પડી જાય લાવો. આગોરાજીલા ભૂલ્યા તો આગોરા નકા તું એ વચ્ચે ધોઈ જાય જેઠાલાલ પૈસા લાવો તમે જેઠાલાલ ના ભેળા પૈસા લાવો પણ યાર પૂડા લેવા હું અંદર નતો બેઠો આયરે બેઠો તો જે બેઠો હોય મારે તો પૈસા જોવી 150 રૂપિયા લાવો હાલ દે લે પૈસા હાલ કાર મુઠા તે જલ્દી તમે પૈસા લાવો નકા હોર પાડી નાખે હું બોલો પૈસા આલજો આવી અલે આલી દો કઈ યાર પૈસા પૈસા તો ઢાળ કને વાઈ દી? આ ઢાળ તો મને વાઈ હતી પૂડા લેવા કોણ જીતું ઓ તારી કાળિયા જે જીવ હોય જલ્દી પૈસા કાઢો નકા હોર પાડે અરે જતા લઈ લે પૈસા લાવ પૈસા આલો કે યાર આવું કરો તારા જોડે નહીં લે એટલે હાથ તો ભિખારી નહીં મારા જોડે કશું જોઈ લે લે સૌથી મોટો ભિખારી તો તોય લે આવડો મોટો કોટો પહેરીને આ 10 રૂપિયા ગીજામાં રાખતો નહીં તો હું તો તારા મોટો તારામાં આવ્યો તો અલ્યા ભિખારી ના ભિખારી કર્યા વગર પૈસા આલવાનું કરો ને બે જણા ભિખારીઓ મારા પૂરા ચોરી લાયા છો ચોરો અલે ભાઈ લે ભાઈ મુઠ્ઠી વાળી લઈ લો 100 રૂપિયા ના ચાલી પકડો લાવો 150 મને રૂપિયા. માતા ના ક્યાં જમાનામાં તમે ભાવ જોયો યાર પૂડાના કોઈ 50 રૂપિયા હોય યાર ના 5 રૂપિયા 10 રૂપિયા હોય અલ્યા આ મારા પૂળાનો ભાવ છે ₹50 સમજ્યો તો તમારા પૂડા હું આસમાને ઉજ્યા હતા હાલ અમે પૂળાનો ભાવ એટલો જ ચાલે 30-40 રૂપિયા ને 50 રૂપિયા ખુલ્લા નહીં હવારે આલી લાવો ખુલ્લા મું આલો આ તો યાર હું બીજા હોય આ તે હોય રહ્યા લાવવાનો 50 રૂપિયા લઈ જજો બે દાડા ચેવી અરે ભાઈ આવું ના હોય યાર હું લેવા લાવ્યો તાણી મારા પૂળા ચોરી ને આ તે પૈસા ના દીધા આગળ જે તું પૈસા આવવાની ખમો વરાગજે પાછો આવવાની મારો લે. ખમો પૂડાના પૈસા આપી દીધા ભાઈ 50 તો આલવાના આવી મારી વાત આપણો હવારે લઈ જજો આવી માથાકૂટ કરશો ને ઘેર જઈને હુઈ જો સોના મોના અત્યારે તારો ભાર હાથના છૂટા પૈસા લઈને આવ્યો હોય તે 50 પાસા માગી લે પકડ હવારે ઘેર આવીને લઈ જજે ને હવે પછી જો મારા કંપની માંથી ગમે તે વસ્તુ ચોરી કરી ને તો સમજી લો તમારું બધાનું આય બન્યું પણ મોય મેલવાન તમારે પૂળા આવી આ શિયાળો આવી રીતે ઠરતા ક્યાંક લઈ જઈ વળી હા આ તો અલ્યા ભલું. કોઈ આ તમારા ચોરો ના ઓલે થઈ મોય મેલવાના હોય વસ્તુ યા આગળ ચોરી નહીં કરી તાપા લીધા કોઈ આ તે પૂછીને લેવું તું કે હું બાર જ ઊંઝ્યો તો યા પૂછીને લીધા તોય કોઈ તમે આલો જ નહીં આ તે ના ચાલુ કે ચોથી આલુ પૈસા આલીને લાયેલો હું સમજ્યો અને હવે પછી આવતા નહીં મારી કંપનીમાં હેડો 50 રૂપિયા તૈયાર રાખજો 7 વાગે લેવા આવ્યો દાતન કરતો 50 રૂપિયા લઈ આવજો અમે તમારા ગોળ આવી રીતે પૂળા જ લેવા ગયા હતા ઓનય પડી હતી અને મને પડી હતી એવું ઉવા અને હાલ તમને પડી હાચવીને ઘેર જઈને હુઈ જો લેટ આજે હવે ઘરે જ જવું પડશે ચંપુ એક કોમ કોઈ ઘડી વાર તાપીને જેવું કેવું લઈ જાય